24 ન્યૂઝ ગુજરાતમાં તમારું સ્વાગત છે। આજના મુખ્ય સમાચાર। કાંકરેજ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી વિજય જાદવનું કાંકરેજ રાજપૂત કર્મચારી મંડળ દ્વારા સન્માન કરવામાં આવ્યું। પ્રાપ્ત વિગત અનુસાર કાંકરેજ તાલુકાના કાર્યરત શ્રી કાંકરેજ રાજપૂત કર્મચારી મંડળ દ્વારા શિહોરી ખાતે આવેલ શિક્ષણ વિભાગની ઓફિસ પર કાંકરેજ તાલુકા શિક્ષણ અધિકારી વિજય જાદવનું શાલ ઓઢાડી શ્રી ઓગળજી મહારાજની છબી ભેટ આપી સન્માન કરવામાં આવ્યું હતું અને શુભેચ્છાઓ પાઠવી હતી, જેમાં બનાસકાંઠા જિલ્લા શિક્ષણ સંઘના મહિલા અધ્યક્ષ બિંદુબા ઝાલા, કાંકરેજ તાલુકા જિલ્લા ઉપાધ્યક્ષ વિજુભા સોલંકી, કંબોઈ આચાર્ય મહેન્દ્રસિંહ વાઘેલા, કાંકરેજ તાલુકા કર્મચારી મંડળના પ્રમુખ રાજેન્દ્રસિંહ સોલંકી, વનરાજસિંહ વાઘેલા ઉપાધ્યક્ષ તેમજ શિહોરી તાલુકા શાળા નંબર 1ના આચાર્ય નરેન્દ્રસિંહ વાઘેલા સાથે મંદારસિંહ ઝાલા અને તેમની ટીમ ખાસ કરીને ઉપસ્થિત રહી હતી અને કાંકરેજ તાલુકામાં શિક્ષણ માટે સુંદર રીતે આયોજન કરી કામગીરી કરવામાં આવે તેમજ જે તે પ્રાથમિક શાળાઓમાં પડતર પ્રશ્નો અંગે ચર્ચાઓ કરી કામગીરીને વેગ મળે તેવી આશા વ્યક્ત કરી હતી। જો કે નવા ટીપીઓ વિજય જાદવને 2.5 મહિના જેટલો સમય થયો છે અને એમની ફરજ દરમિયાન કરેલ કામગીરીને બિરદાવી કાંકરેજ તાલુકા રાજપૂત કર્મચારી મંડળ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા।